હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર એવી અમુક આઈએમપી વસ્તુ જોઈશું કે જેની મદદથી તમે જીટીયુની અંદર આરામથી પાસ થઈ જશો. ઇવન તમે એની અંદર સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. ઓકે, તો મિકેનિકલ ડ્રાફ્ટિંગ ઘણા બધા વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગતું હોય છે કારણ કે એના જે ડ્રોઈંગ છે થોડાક લેન્ધી છે. જેમ કે એસેમ્બલી ડ્રોઈંગવાળા ટોપિક છે, પહેલા ચેપ્ટરની અંદર સેક્શનલ ઓર્થોગ્રાફિક છે. તો આ બધા જે ટોપિક છે એ દોરવાની અંદર થોડાક લેન્ધી થઈ જાય છે, તો પછી તમને ટાઈમનો બી પ્રોબ્લેમ આવશે. ઇવન એ લેન્ધી પ્રોસેસની અંદર તમે કોઈ જગ્યાએ ભૂલ કરો છો તો તમારા માર્ક કપાવવાના ચાન્સીસ બી વધારે હોય છે. તો પછી મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર આપણે કેવી રીતે તૈયારી કરીશું કે જેથી ટાઈમ બી ઓછો જશે ને માર્ક્સ બી સારા તમે લાવી શકો છો. તો આ વિડીયોની અંદર હું તમને એવી આઈએમપી થિયરી, એવા થોડાક સિમ્બોલ છે જે તમે કરશો તૈયાર તો તમે આરામથી ઓછા ટાઈમની અંદર તમારું 30 થી 35 માર્કનું પેપર તમે તૈયાર કરી શકો છો. તો તમે 30 થી 35 માર્કનું જો આમાંથી કવર કરી લેતા હોય તો એની સિવાય બીજી એક બે ડ્રોઈંગ કરીને તમે આરામથી 50ની ઉપર માર્ક્સ લાવી શકો છો. તો આ વિડીયોની અંદર હું આઈએમપી થિયરી છે, થોડા ઘણા સિમ્બોલ છે કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે એવા અહીંયા એડ કરેલા છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જે બી વસ્તુ કહું છું એ જ રીતે તૈયાર કરવાની, તો એક્ઝામની અંદર તમે એમડીમાં સારા માર્ક્સ લાવી શકો છો. તો સૌથી પહેલા જોઈએ, પહેલો ક્વેશ્ચન છે ટાઈપ ઓફ ઇન્ટરસેક્શન્સ, એટલે ગુજરાતીમાં એને છેદના પ્રકાર કહેવાય. તો ટોટલ ઇન્ટરસેક્શનના 6 ટાઈપ્સ આપેલા છે બુકની અંદર. હાફ સેક્શન છે, ફૂલ સેક્શન છે, પાર્શિયલ સેક્શન, ઓફસેટ સેક્શન, રિમૂવ્ડ સેક્શન અને એક લાસ્ટ બી છે કે રિવોલ્ડ સેક્શન. એ 6 સેક્શન છે. એ 6 સેક્શનના નામ લખીને કોઈ પણ એક સમજાઈ દેવાનું છે. કાં તો તમે ફૂલ સેક્શન કાં તો હાફ સેક્શન સમજાઈ દો, એના 2-3 પોઈન્ટ લખવાના, તો તમારો 4 માર્કનો આ ક્વેશ્ચન છે એ તૈયાર થઈ જશે. બીજો ક્વેશ્ચન છે સિમ્બોલ ઓફ ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ. તો આ તો તમે એકચ્યુઅલી એમડી ભણવાના છો એટલે તમે પહેલા સેમમાં બીડી એટલે કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ શીખી ગયા હશે. એમાં બી આવતો જ તો આ ક્વેશ્ચન દરેક સીટની અંદર તમે ટાઇટલ બ્લોકમાં તમે છેલ્લા ડ્રો કરો છો કે ફર્સ્ટ એંગલ છે કે થર્ડ એંગલ છે. તો એ સિમ્બોલ બી એમડીમાં પૂછાતા હોય છે. એના પછી થર્ડ ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ લિમિટ એન્ડ ફિટ સિસ્ટમ. હવે લિમિટ ફિટ એવું ચેપ્ટર છે કે જેમાંથી 10 માર્કની થિયરી જ આવશે ઓનલી. તો આ ચેપ્ટર તો પાસ થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા છે તો 5 પોઈન્ટ આપેલા છે લિમિટ ફિટના. એ 5 પોઈન્ટ ખાલી મોડે કરી દેવાના છે. 3 માર્કમાં પૂછાય, 5 લખવા પડશે. 3 માર્ક માટે તો ઓછા કહેવાય 5 પોઈન્ટ, પણ બુકમાં 5 આપેલા છે એટલે 5 કમ્પ્લીટ તૈયાર કરીને લખવાના. ચલો, ચોથો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ફિટ. તો ફિટના ટાઈપ છે 3 ટાઈપ આપેલા છે ફિટના. ક્લિયરન્સ ફિટ છે, ટ્રાન્ઝિશન ફિટ છે અને એક ઇન્ટરફિયરન્સ ફિટ છે. તો 3 ફિટ છે. 3 ફિટની આકૃતિ બી બુકમાં આપેલી છે. આકૃતિ સાથે તૈયાર કરવાનો 4 માર્કનો ક્વેશ્ચન છે. તો 3 નામ લખવાથી 4 માર્ક નહીં મળે. 3ની ફિગર બી તૈયાર કરવાની છે. ચલો, એના પછી 5મો છે ડેફિનેશન્સ ફોર ફિટ. ઓકે, ચલો, ફિટની અમુક વ્યાખ્યાઓ છે, જેમ કે લિમિટ છે, ફિટ છે, ક્લિયરન્સ, ટોલરન્ટ, પછી અલાવન્સ. આ બધા ગુજરાતીમાં કહું તો લિમિટ, ફિટ, અવકાશ, પછી છૂટછાટ, સંકોચન, આ બધી વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓ બી તૈયાર કરી દેવાની છે. વ્યાખ્યાઓ 3 કે 4 ભેગી કરીને 3 માર્કનો કે 4 માર્કનો ક્વેશ્ચન બનાવી દેશે તમારો. છઠ્ઠો છે ન્યુમેરિકલ ઓફ ફિટ. ઓકે, ચલો, ફિટના દાખલા બી છે. હવે એમડીમાં એટલે કે ડ્રાફ્ટિંગમાં દાખલા બી પૂછાય. તો હા, તમે દેખ્યા હશે છેલ્લા એમડીના 4-5 પેપર તમે દેખશો તો એની અંદર દરેક પેપરની અંદર લિમિટ ફિટનો એક એક્ઝામ્પલ આપેલો હોય છે, એક દાખલો પૂછાતો હોય છે. બહુ જ સહેલો દાખલો હોય છે. આપણે હોલ અને શાફ્ટ માટેની અપર લિમિટ લોઅર લિમિટ ફાઇન્ડ કરીને એ બંનેનું ક્લિયરન્સ કેટલું છે એના પરથી નક્કી કરો કે આ જે ટાઈપ આપેલી હોય, મતલબ ક્વેશ્ચન આપેલો હોય, ફિટ છે કે નહીં. બુકની અંદર આપેલા જે એક્ઝામ્પલ જો ના ખબર પડે તો કોમેન્ટમાં બતાવજો. એ એક્ઝામ્પલ માટે બી અલગથી એક વિડીયો બનાવી દઈશ. પણ બહુ જ સહેલા એક્ઝામ્પલ છે. એનો ક્વેશ્ચન કેવી રીતે આવે છે એ બી જોઈ લેજો. કેવી રીતે બુકમાં ગણેલો છે એ જોઈ લેવાનો. જો તકલીફ પડે તો કોમેન્ટમાં બતાવજો, આપણે એ બી શીખવાડી દઈશ તમને. ચલો, એના પછી જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે 7મા નંબરે વેલ્ડિંગ સિમ્બોલ. ઓકે, ચલો, વેલ્ડિંગના સિમ્બોલ બુકમાં આપેલા છે. હવે નામ આપેલું હશે પહેલા, પછી અહીંયા લખ્યું હશે ઇલ્યુસ્ટ્રેશન અને એના પછી સિમ્બોલ લખેલું હશે. તો એક્ઝામની અંદર ખાલી સિમ્બોલ પૂછાય છે એટલે ઇલ્યુસ્ટ્રેશન તૈયાર નહીં કરવાના. ઓકે, ખાલી સિમ્બોલ કરવાના છે. વેલ્ડિંગમાં બી કયા કરવાના છે તો કે સ્ક્વેર બટ વેલ્ડ, પછી સિંગલ વી બટ વેલ્ડ, ફિલેટ વેલ્ડ, પ્લગ વેલ્ડ, સ્પોટ વેલ્ડ અને સ્પીમ વેલ્ડ. ખાલી આટલી જ સિમ્બોલ તૈયાર કરજો. આમ તો એકચ્યુઅલી તમે દેખશો તો એક આખું પેજ ભરીને વેલ્ડિંગના સિમ્બોલ આપેલા છે, પણ તમારે માત્ર ખાલી આટલા જ તૈયાર કરવાના છે. ચલો, એના પછી વેલ્ડ નોમેનકલ્ચર એટલે કે વેલ્ડના નામો. તો વેલ્ડના નામો 5 છે. ઓકે,
ગ્રુવ એંગલ છે, સરફેસ એંગલ છે, એ રીતે 5 નામ આપેલા છે અને બાજુમાં એક નાની ફિગર આપેલી છે વેલ્ડ નોમેનક્લેચરમાં. એક ફિગર છે, એકદમ ઇઝી છે, નાની એમથી યાદ રહી જાય એવી છે. તો ક્વેશ્ચન આ બી 4 માર્કમાં પૂછાય છે, એટલે 5 નામ લખવાના ઇનફ નહીં રહે. એની બાજુમાં જે નાની એક ફિગર આપી છે એ બી તૈયાર કરી દેવાની. અહીંયા હું જેટલી બી વસ્તુ આઈ થિંક 20 વસ્તુ છે, 20 નો એક અલગથી નોટ્સ બનાવી દેજો. એમાં હું જે રીતે કહું છું એ રીતે આન્સર લખીને એટલું જ રેફર કરજો, તો તમારા 30 થી 35 માર્કનું મટીરિયલ તૈયાર થઈ જશે. તો વારંવાર તમારે બુક ખોલવી નહીં પડે, ટેન્શન બી નહીં લેવું પડે. તો આની એક પીડીએફ તો નહીં, એક અલગથી નોટ્સ બનાવી દેજો. મેં મારા સ્ટુડન્ટ્સ જે ઓફલાઈન ક્લાસીસમાં આવે છે એ લોકોને બી આ કામ આપ્યું છે. ત્યાં રિસન્ટલી આપ્યું છે, એટલે એ લોકો હજુ બનાવી નથી રહ્યા, પણ જો એ લોકો એ બનાવી દેશે તો એની પીડીએફ હું તમને ડાયરેક્ટ ટેલિગ્રામ પર મોકલી આપીશ. ઓકે, ચલો 9મા નંબર પર છે બિલ ઓફ મટીરિયલ. હવે ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ બિલ ઓફ મટીરિયલ, એટલે ગુજરાતીમાં બિલ ઓફ મટીરિયલ શું છે. તો બિલ ઓફ મટીરિયલનો ક્વેશ્ચન બીજી રીતે પૂછાતો હોય તો પાર્ટ ઓફ લિસ્ટ એવું બી ક્વેશ્ચન આવે છે. પાર્ટ ઓફ લિસ્ટ લખીને આવે છે, કાં તો પછી ટૂલ લિસ્ટ લખીને આવે છે. તો એ 3 ક્વેશ્ચન એક જ છે. ઓકે, એમાં 5 વસ્તુ છે કે ટાઇટલ બ્લોક છે, પાર્ટ લિસ્ટ, ટૂલ લિસ્ટ, એવા 5 વસ્તુ આપેલા છે ને 5 ને આપણે એક કે બે પોઈન્ટ લખવા પડશે. ટાઇટલ બ્લોક શું છે? તો ટાઇટલ બ્લોક તમને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર નામ બી આવી જાય, સ્કેલ બી લખીને આવે, જે બી વસ્તુ છે શીટની એ બધી ટાઇટલ બ્લોકમાં આવે. એ રીતે પાર્ટ લિસ્ટ બી બનાવવાનું આવે કે કયા કયા પાર્ટ્સ યુઝ થયા છે એની એક લિસ્ટ બનાવવાની આવે. તો એ જે 5 વસ્તુ આપી છે બિલ ઓફ મટીરિયલની અંદર, એ દરેકના 2 થી 3 પોઈન્ટ તમારે લખવાના છે. ચલો, એના પછી ટાઈપ્સ ઓફ સોલિડ. તો ઇન્ટરસેક્શન ઓફ સોલિડ લગભગ બીજું ચેપ્ટર છે આપણું. એની અંદર કયા કયા સોલિડ છે? એક તો પ્રિઝમ છે, પિરામિડ છે, નળાકાર છે, શંકુ છે. ઇંગ્લિશમાં કહું પ્રિઝમ, પિરામિડ, સિલિન્ડર અને કોન. આ 4 જે સોલિડ આપેલા છે એ 4ની ફિગર બી ડ્રો કરવાની, એના નામ બી લખવાના. 4 જ નામ છે, 3 માર્કની અંદર પૂછાય. એના પછી જીઓમેટ્રિકલ સિમ્બોલ છે. હવે જીઓમેટ્રિકલ ગુજરાતીમાં ભૌમિતિક સિમ્બોલ છે, તો એ બી પૂછાય ક્વેશ્ચન. એની અંદર કહું તો પેલું ફ્લેટનેસ છે, પેરેલેલિઝમ, એંગ્યુલારિટી, પરપેન્ડિક્યુલર, ગુજરાતીમાં કહું તો સીધાપણું, સમાંતરપણું. ઓકે, પછી લંબ, સિલિન્ડ્રિકલ એટલે વર્તુળાકાર, ગોળાકાર, એ બધા અલગ અલગ સિમ્બોલ આપેલા છે. તો એમાં બી માત્ર સિમ્બોલ જ તૈયાર કરવાના છે. બહુ ઇઝી સિમ્બોલ છે, એક પેજ ઉપર તમે દેખશો જીઓમેટ્રિકલ સિમ્બોલ્સ એવું લખેલું હશે, તો એની અંદરથી બધા સિમ્બોલ તૈયાર કરી દેવાના. 2 કે 3 જ છે, જીટીયુમાં નથી પૂછાયા, પણ 2 કે 3 ને સ્કીપ બી ના કરતા, આખું એ જે ટેબલ આપ્યું છે તૈયાર કરી દેજો. સિમ્બોલ બહુ નાના છે એટલે આવડી જશે. ચલો, એના પછી ફ્લુઇડ પાસિંગ પાઇપલાઇન સિમ્બોલ્સ. ઓકે, ચલો, ફ્લુઇડની અંદર વહન કરતા. હવે આની અંદર કયા કયા સિમ્બોલ આવશે? એક તો પેલું વોટર છે, ગેસ છે, વેક્યુમ છે, આવા અલગ અલગ ઓઇલ છે, બધા સિમ્બોલ આપેલા. સિમ્પલ છે, વોટરનું આ રીતે દર્શાવવાનું છે, એરનું આ રીતે દર્શાવવાનું. તો એ જે સિમ્બોલ આપેલા છે તૈયાર કરી દેવાના છે. એ સિમ્બોલ કેવી રીતે પૂછાશે? આઈધર તમને આવું લખીને આપશે કે ડ્રો એની 4 સિમ્બોલ્સ ઓફ ફ્લુઇડ પાસિંગ પાઇપલાઇન. ઓકે, તો એવી રીતે આવે એટલે ગુજરાતીમાં એવું કહેશે કે પાણી મતલબ વહન કરતી પાઇપલાઇનના કોઈ પણ 4 સિમ્બોલ ડ્રો કરો. તો તમે અહીંયા તૈયાર કરેલા જ હશે બધા, એ તમારે ડ્રો કરી દેવાના. આઈધર તમને એવું આપશે કે પાણી, વેક્યુમ, હવા, ઓઇલ, એ 4ના સિમ્બોલ ડ્રો કરો, તો તમારે એમાંથી ખાલી 4 ડ્રો કરવાના. તો આઈધર તમને એ રીતે ક્વેશ્ચન પૂછાય, કાં તો તમને નામ લખીને આપશે, એ રીતે બી સિમ્બોલ ડ્રો કરવાના આવશે. ચલો, એના પછી એક તફાવત છે ગુજરાતીમાં ડિટેલ ડ્રોઈંગ ને એસેમ્બલી ડ્રોઈંગ, એટલે કે ડિફરન્સ બિટવીન એસેમ્બલી ડ્રોઈંગ એન્ડ ડિટેલ ડ્રોઈંગ. 5 મુદ્દા આપેલા છે અને 4 માર્કમાં પૂછાય છે, તો જેકપોટ ક્વેશ્ચન છે. એક તફાવત છે ને એક આ તફાવત છે, હોલ બેઝિસ એન્ડ સાફ બેઝિસ. આ બેમાંથી એક ડિફરન્સ તો તમારી એક્ઝામમાં 100% પૂછાશે જ. 4 માર્કમાં જ આવશે. 5 પોઈન્ટ જ આપેલા છે બંનેની અંદર. કદાચ હોલ બેઝિસ ને સાફ બેઝિસની અંદર તો 4 જ પોઈન્ટ છે. તો જેટલા બી પોઈન્ટ છે એટલા તૈયાર કરી દેવાના, એક જગ્યાએ લખી દેજો, તો તમને વાંચવામાં બી ઇઝી પડે અને મોડે બી થઈ જાય તમને. ચલો, એના પછી 15મા નંબર છે એપ્લિકેશન ઓફ નિપલ, કેપ, કપલિંગ એન્ડ પ્લગ. ઓકે, ચલો, ક્વેશ્ચન આ રીતે જ પૂછે છે કે નિપલ, પ્લગ અને કેપની ઉપયોગિતા જણાવો. રાઇટ ડાઉન ધ એપ્લિકેશન ઓફ નિપલ, પ્લગ એન્ડ કેપ. તો નિપલ, પ્લગ અને કેપ, હવે આ જે વસ્તુ છે કપલિંગ, આ 4 વસ્તુ પાઇપલાઇનમાં મતલબ પાઇપિંગ સિમ્બોલ્સમાં આવે. આપણે ઘરે બી જે પાઇપલાઇન થતું હોય એમાં નિપલ છે, તમે જોયું બી હશે. નિપલ, કપલિંગ એટલે 2 પાઇપને ભેગી કરવા માટે આવે. પછી કેપ છે, તો કોઈ પાઇપની ઉપર ચડાવી દઈએ કે જેનાથી પાણી બહાર ના પડે. તો આ બધી વસ્તુ છે સિમ્પલ, આપણે ઘરે બી જોતા જ હોય છે, એના જ ઉપયોગો લખવાના છે. એક લાઈનની અંદર જ ઉપયોગો આપેલા છે. તો માની લો કે 3ના ઉપયોગો પૂછાય તો ખાલી 3 જ લાઈનનો આન્સર 3 માર્કમાં પૂછાશે.
ઓકે, 3 લાઈન બી પૂરેપૂરી નહીં, તમે દેખજો ઉપયોગો જે આપેલા છે એકદમ શોર્ટમાં આપેલા છે. ચલો એના પછી જોઈએ. ઓકે, એના પછી 16 છે પાઇપ ફિટિંગ સિમ્બોલ. ચલો હવે મેં જે પાઇપલાઇનની વાત કરી એની અંદર બી સિમ્બોલ છે. કયા કયા સિમ્બોલ કરવાના છે? એક જોઈન્ટ એલ્બો 90, એલ્બો 45, રિડ્યુસર, ટી, સેફ્ટી વાલ અને યુનિયન. હવે આની અંદર પાછા બે ટાઈપના સિમ્બોલ આપેલા છે. તો બે આપેલા જ, બેમાંથી કોઈ એક જ તૈયાર કરી દેશો ચાલશે. એકચ્યુઅલી કંઈક ફ્લેન્જ અને બીજું બી કંઈક નામ લખીને આપે છે, જેમ કે જોઈન્ટનો સિમ્બોલ છે તો એક ફ્લેન્જ છે ને બીજું બી એક છે. બે સિમ્બોલ આપેલા હોય છે. ખાલી એક તૈયાર કરી દેશો તો વાંધો નહીં, પણ આટલા તૈયાર કરી દેવાના ખાસ. ઓકે, 1 2 3 4 5 6 અને 7, 7 પાઇપ ફિટિંગના સિમ્બોલ તૈયાર કરી દેવાના છે. ચલો એના પછી સ્કેચ છે. હવે જો અત્યાર સુધી સિમ્બોલની વાત કરી હતી, અહીંયા આગળ આ બે વસ્તુમાં ઓકે, ચલો આ બે વસ્તુમાં સ્કેચીસ એવું લખ્યું, સ્કેચીસ ઓફ રિવેટ, એટલે રિવેટના સ્કેચ દોરવા. સિમ્બોલ નહીં, સ્કેચ છે. કઈ કઈ રિવેટ કરવાની? સ્નેપ અથવા કપ, બે નામ છે એના, સ્નેપ કે કપ રિવેટ લખાઈને આવશે. પેન રિવેટ અને કોનિકલ રિવેટ. તો આ 3 ટાઈપની રિવેટ છે. ઇઝી જ છે, ફિગર તમે દેખશો નાની જ છે. હવે એમાં કોઈને પ્રશ્ન થાય કે અંદર જે માપથી આપેલું હોય એ જ માપથી ડ્રો કરવાનું કે ડાયરેક્ટ ડ્રો કરવાનું, તો તમે સ્કેચીસની અંદર તમારી રીતે ડાયરેક્ટ તમારા માપથી ડ્રો કરી શકો છો, પણ અંદર જ્યાં લખ્યું હોય કે 1.5D છે તો ત્યાં 1.5D જ લખવાનું. ઓકે, માપ તમે આશરે લઈ લેશો, પણ અંદર જે માપ આપેલું હોય ફિગરમાં એના સ્કેચની અંદર એ જ માપ તો લખવું પડશે આપણે. એ જ રીતે સ્કેચીસ ઓફ નટ છે, તો નટના બી થોડા સ્કેચ કરવાના છે કે રિંગ નટ, વિંગ નટ, કપ નટ અને સ્ક્વેર નટ. આ 4 ટાઈપના નટ છે એ રેડી કરી દેવાના. એના પછી ટાઈપ્સ ઓફ થ્રેડ છે. હવે આટલી આ જે 20 વસ્તુ લખી છે એમાં થોડુંક હાર્ડ પડશે, એ છે તમારું ટાઈપ્સ ઓફ થ્રેડ. ટાઈપ્સ ઓફ થ્રેડની ફિગર છે એ 4 છે. કઈ કઈ? ઇન્ટરનલ, એક્સટર્નલ, બ્રિટિશ, એકમે ને બટરેસ. ઓકે, 5 છે. તો એ 5 તમે દેખશો ફિગર લગભગ સેમ દેખાતી હશે, માઇનર થોડા ચેન્જ છે. ઇન્ટરનલ એક્સટર્નલમાં તો એકદમ માઇનર ચેન્જ છે. ઓકે, કંઈક આ રીતે ફિગર આવે છે એની, દેખજો જરા. એમાં અહીંયા આગળ આપણે આવી રીતે આંટા પાડવાના છે કે અંદરની સાઈડ બહારની સાઈડ, તો થોડીક ટફ પડશે, પણ તમે 2-3 વાર જો એને દોરી લેશો તો તમને કોઈ વાંધો નહીં આવે. તો ગુજરાતીમાં આને આંટા કહીશું. ઓકે, આંટામાં ઇન્ટરનલ એટલે અંદરના આંટા, બહારના આંટા, બ્રિટિશ તો બ્રિટિશ, પછી એકમે અને બટરેસ. આ રીતે થ્રેડ લખીને આવે. હવે ગુજરાતીમાં બી કોઈ વાર એકમે થ્રેડ, બટરેસ થ્રેડ, ઇન્ટરનલ થ્રેડ, તો ગુજરાતીમાં બી અંદરના નહીં ને ઇન્ટરનલ લખીને આવે તો બી ગભરાવાનું નહીં, એ બંને એક જ વસ્તુ છે. તો કોઈક વાર ઇંગ્લિશનું ગુજરાતીમાં ખાલી શબ્દોમાં લખીને આવશે, એનું પ્રોપર ગુજરાતીમાં ટ્રાન્સલેશન નહીં હોય. એટલે પોસિબલ હોય તો ઇંગ્લિશમાં જોઈ લેવાનું પેપરની અંદર. તો આંટા છે ને છેલ્લું છે આપણું સરફેસ રફનેસ. હવે સરફેસ રફનેસ જે છે એક ચેપ્ટરની અંદર તમે જોયું હશે, આ રીતની ફિગર આવે છે. આ રીતની ફિગર ડ્રો કરવાની આવે છે. ઓકે, આ રીતની ફિગર ડ્રો કરવાની આવે જેને સરફેસ રફનેસ કહેવાય. હવે આની અંદર અલગ અલગ નામ લખવાના, જેમ કે અહીંયા એ છે, અહીંયા બી, સી કૌંસમાં એફ, ડી, ઈ, આ રીતે નામ આવે છે. હવે આ જે નામ આપેલા છે એનો કોઈ મતલબ છે. શું મતલબ છે? તો કે એ નો મતલબ શું, બી નો મતલબ શું, સી એટલે શું, આ કૌંસમાં એફ શું છે, ડી શું છે અને ઈ શું છે. તો ક્વેશ્ચન બે રીતે પૂછાય. કાં તો તમને અહીંયા આગળ આ જેમ કે એ ની વાત કરીએ તો એને રફનેસની કિંમત કહેવાય છે માઇક્રોનની અંદર. આ જે સી છે એ સેમ્પલિંગ લંબાઈ છે, આ એફ ઓપ્શનલ વસ્તુ છે, મને પાક્કું યાદ નથી. ઈ એટલે લગભગ ઈ એટલે ડાયરેક્શન છે અને ડી બી એક વસ્તુ છે. તો આ જેટલી બી વસ્તુ છે તમને ડેટામાં આપેલી હોય, જેમ કે એવું કહેશે કે સરફેસની કિંમત 12 માઇક્રોન છે, બરાબર. પછી એવું આવશે કે સેમ્પલિંગ લંબાઈ 10 છે એવું. તો શું કરવાનું આપણે, આવી રીતે ડેટા જો આપેલો હોય તો આપણે આ સિમ્બોલ ડ્રો કરવાનો. સરફેસની કિંમત 12 માઇક્રોન કીધી છે તો આ એની જગ્યાએ 12 લખવાનું. સેમ્પલિંગ લંબાઈ 10 કીધી તો સીની જગ્યાએ 10 લખવાનું. તો તમને આવી રીતે ડેટા આપેલો હોય તમારે સરફેસ રફનેસનો સિમ્બોલ ડ્રો કરવાનો. આઈધર તમને ડેટા નહીં આપેલો હોય, આ રીતનો સિમ્બોલ ડ્રો કરીને આપેલો હશે કે અહીંયા 12 લખ્યું હશે, અહીંયા 10 લખ્યું હશે, તો આ સિમ્બોલ પરથી લખવાનું કે ભાઈ સરફેસની કિંમત અહીંયા 12 લખ્યું છે એટલે 12 માઇક્રોન છે. ઓકે, પછી મેં એક જગ્યાએ, આ બેમાંથી એક જગ્યાએ તમારી ડાયરેક્શન હોય છે. શું હોય છે? ડાયરેક્શન. ડાયરેક્શન એટલે ગુજરાતીમાં દિશા.
તો એ દિશા કઈ કઈ પ્રકારની આવે છે? એક જગ્યાએ ઇક્વલ ટુ લખેલું હોય છે, કાં તો ક્રોસ લખેલું હોય, કાં તો સી લખેલું હોય. ઇક્વલ ટુ નો મતલબ હોય છે પેરેલલ, એટલે કે સમાંતર હશે દિશા. આનો મતલબ હશે ક્રોસ એટલે ત્રાસી હશે, અને સી એટલે સર્ક્યુલર અથવા તો વર્તુળાકાર હશે. તો અમુક જગ્યાએ આવી રીતે ઇક્વલ ટુ પાડેલું હોય એટલે સમજવાનું કે એની દિશા સમાંતર છે. તો અહીંયા તમને એવું કીધું હોય કે પેરેલલ ડાયરેક્શન છે તો તમારે ઇક્વલ ટુ પાડવાનું છે. એટલે ડેટા જે છે ABCDEF નો મતલબ શું છે પહેલા તો એક ખાસ તૈયાર કરી લેજો, અને બે ક્વેશ્ચન તમારી જે તમે નોટ બનાવવાના છે એની અંદર કરી દેવાના. એકની અંદર તમારે પહેલા સિમ્બોલ ડ્રો કરવાનો, એના પરથી ડેટા લખવાનો. બીજો એક ક્વેશ્ચન તમે જાતે લખી લેજો કે જેમાં પહેલા ડેટા લેજો અને એના પછી તમે સિમ્બોલ ડ્રો કરજો. તો આ જે તમને હું કહું છું કે તમારે નોટ બનાવવાની છે, સોરી, એ જે નોટની અંદર શું કરવાનું છે તમારે? તો અહીંયા જેટલી બી તમને મેં 20 વસ્તુ કીધી એ 20 વસ્તુ તમારે ડ્રો કરી દેવાની, લખી લેવાની. જે થિયરી છે એના પોઈન્ટ્સ મેં તમને જે રીતે કીધા એ રીતે સિમ્બોલ ડ્રો કરવા કહું છું તો સિમ્બોલ બી એ રીતે ડ્રો કરી દેવાના. હું કહું છું કે હું તમને PDF પ્રોવાઈડ કરીશ, પણ તમારી જાતે સિમ્બોલ ડ્રો કરજો તો તમારી પ્રેક્ટિસ બી થઈ જાય. એટલે PDF તો હું તમને આપીશ જ, પણ તમારી જાતે બી તમે નોટ બનાવી લેજો, આઈધર PDFમાંથી કાં તો બુક હોય તો બુકમાંથી આટલી વસ્તુ જે તમને કીધી એ કરી દેવાની. તો તમે 100% MDની અંદર સારા માર્ક્સથી પાસ થઈ જશો. તો હવે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ મને કીધું હતું કે MDમાં બીક લાગે છે, પણ ડરવાની જરૂર નથી. પહેલા આટલી વસ્તુ તૈયાર કરી દો, પછી બીજો એક વિડીયો તમને એક્ઝામ નજીક આવશે એમ આપી દઈશ કે એની અંદર કયા કયા ડ્રોઈંગ કરવાના છે ને કયા પૂછાય એવા છે એ બધી વસ્તુ બી પ્રોવાઈડ કરી દઈશ. પણ ત્યાં સુધી આટલી વસ્તુ તૈયાર કરી દેવાની એટલે તમારું 50%નું મટીરિયલ ક્લિયર થઈ જશે. ઓકે, તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. આટલા 20 નંબર મારેલા છે, એમાંથી કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ આવે કોમેન્ટ સેક્શનમાં એનો ખાલી નંબર નાખજો, તો એ તમને પર્સનલમાં સમજાવી દઈશ. પર્સનલમાં કોન્ટેક્ટ કરવા માટે આપણી ટેલિગ્રામ ગ્રુપ પર ચેલેન્જ છે, ત્યાંથી તમે જઈને મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોની અંદર. એક્ઝામ નજીક છે, તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.